આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ 64 પ્રકારી પૂજા, 7મી ગોત્રકર્મની ઢાળ, એની 8મી ફળ પૂજા. ગોત્રકર્મ નાશે કરી સિદ્ધ હુઆ મહારાજ, ફળ પૂજા તેહની કરી માગો અવિચળ રાજ. ફળ કેમ કરવાની ફળ પૂજા? તો બે વસ્તુ અહીંયા મૂકી કે ફળ પૂજા હું કોની કરું છું, તો કે જેણે ગોત્રકર્મનો નાશ કર્યો છે હું એમની ફળ પૂજા કરું છું. આની પહેલાં પણ આપણે આ વસ્તુ લીધી છે કે હંમેશા કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં જેમ ક્રિયાને સમજવી જરૂરી છે, એમ ક્રિયા જેમની માટે કરીએ છીએ, જેમની સન્મુખ કરીએ છીએ, એમને સમજવા પણ પ્રાયોરિટીની આવશ્યકતા છે. હું ભગવાન વિશે કંઈ વિચારવું જ નહીં અને જળ પૂજા વિશે વિચારીશ, ચંદન પૂજા વિશે વિચારીશ, તો એ મારી અધુરાશ છે. સૌથી પ્રથમ તો મને ભગવાનનો પરિચય થવો જોઈએ. તો મારી દરેક ક્રિયા સાથે ભગવાનનો તે પરિચય કનેક્ટ થવો જોઈએ. તો અહીંયા ગોત્રકર્મની ઢાળ ચાલે છે. તો વીર વિજયજી મહારાજ સાહેબ કેટલું અપ્રોપ્રિએટલી એને ઉપસ્થિત કરે છે કે ભગવાન હું તમને ફળ ચડાવું છું. કેમ? કારણ કે મને ફળ જોઈએ છે. કયું ફળ જોઈએ છે? તો કે જે તત્વ ગોત્રકર્મનો નાશ કરીને બેઠું છે એને ફળ ચડાવવામાંથી જો માંગવા જેવું હોય તો એક જ વસ્તુ હોય કે ભગવાન મારા પણ ગોત્રકર્મનો નાશ કરો. તમે જે પામ્યા છો એ મને આપો. આ એક સિમ્પલ લોજિક ઉપર ભગવાન હું તમારી ભક્તિ કરું છું, સેવા કરું છું. તો એ માંગણી અહીંયા એમણે કરી કે તમે ગોત્રકર્મનો નાશ કરીને સિદ્ધ થયા હતા, તો હું તમારી ફળ પૂજા કરી અને હું પણ અવિચલ રાજ એટલે કે મોક્ષપદ માંગવાની તમારી પાસે એ પ્રક્રિયા શરૂ કરું છું. દેશી રાગની અંદરની ઢાળ એ શરૂ કરે છે. મેં બી સેવક તોરા પાયકા દુનિયા કે સાईं, સેવક હમ કે કાલ કા દુનિયા કે સાईं. દુનિયા કે સાईं, સાईं શબ્દ એ સ્વામિત્વ સૂચવે છે. સાईं એટલે સ્વામી. તો અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એમણે દુનિયા કે સાईं આ શબ્દ દ્વારા નવાજે છે. તમે આ દુનિયાના સ્વામી છો. કેવું આમ આપણને વિરોધાભાસ જેવું લાગે. હજી કેટલીક ઢાળ પહેલાં એમણે આપણને સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે ભગવાન સૃષ્ટિના કર્તા પણ નથી, ભગવાન સૃષ્ટિના નાથ પણ નથી. અત્યારે દુનિયા કે સાईं શબ્દ લખતા એમને સંકોચ પણ નથી થતો, કારણ કે બંનેઓની પરિપ્રેક્ષની જે ભેદની ધારા છે એમાં વીર વિજયજી મહારાજ અત્યંત સ્પષ્ટ છે. ભગવાન સૃષ્ટિના કર્તા નથી એ અપેક્ષાએ વિચારીએ તો ભગવાન સૃષ્ટિના માલિક નથી. માલિક એ હોય કે જેણે રચના કરી છે. તો ભગવાન તમે આ સૃષ્ટિના માલિક નથી એવું હું કહીશ નહીં કે તમે માલિક છો. કેમ? કારણ કે જો એવું કહું તો એવું થાય કે અમે બધા તમારા તાબામાં છીએ. તો તરત સહજ પ્રશ્ન નીકળે કે જો તમે અમારા માલિક છો તો હું દુઃખી કેમ થાવ? તમને અમને દુઃખી કરવામાં રસ છે? તમે માલિક હો, તમારા જેવું તત્વ માલિક હોય અને કોઈ દુઃખી કેવી રીતે થઈ શકે? આવો પ્રશ્ન નીકળશે જ. એટલે હું સ્વીકારી લઉં છું કે ભગવાન એ અપેક્ષાએ હું એવું કહું છું કે તમે દુનિયાના માલિક નથી. કેમ? કારણ કે તમે દુનિયાના કર્તા પણ નથી. પણ અહીંયા હું તમને દુનિયાના સાईं, દુનિયાના સ્વામી કહું છું. કઈ અપેક્ષાએ? એ અપેક્ષાએ કે ભગવાન તમે જે પામ્યા છો એ આ જગતની અંદરમાં કોઈ પામ્યું નથી. તમે ગોત્રકર્મનો નાશ કરી અને સ્વયંના આત્માને સિદ્ધપણા સુધી લઈ ગયા છો. તો આ જે પુરુષાર્થ છે, આ જે પરાક્રમ છે, એ તો આ જગતની અંદરમાં બીજા કોઈએ કર્યો નથી. એટલે આ જગતના માલિક તરીકે, આ જગતના સ્વામી તરીકે તમને અગર હું પ્રશંસું છું તો એમાં કંઈ જ ખોટું નથી. આ પરિપ્રેક્ષ અહીંયા મૂકે છે.
એ દુનિયાના સ્વામી, હું પણ તમારા ચરણોનો એક સેવક છું. આ વાત તમે ભૂલી ન જતા. એ પણ પાછું હું હમણાંનું છું એવું નથી, દીર્ઘકાળથી હું તમારો સેવક છું. અને તો પણ તમે મારી પર કૃપા નહીં કરો. એક આખી લાગણીશીલતા આ આખી ઢાળની અંદરમાં આપણને વર્તાશે. આપણને જેને કદાચ એમ કહી શકાય કે આ ઇમોશનલ બોન્ડિંગ પ્રભુ સાથેનું જે છે એને આખી ઢાળમાં અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ ઉજાગર કરે છે. કેટલી હદ સુધીના રસોની વિવિધતા વૈવિધ્ય વીર વિજયજી મહારાજ સાહેબ આપણને આ ઢાળોમાં આપે છે. હજી કેટલીક ઢાળો પહેલાં તર્કબદ્ધ રીતે આખું ને આખું નામકર્મ આપણને સમજાવ્યું, લોજિક સમજાવ્યા, એક્સપ્લેનેશન આપ્યા, ભેદ દેખાડ્યા, દરેક ભેદ સમજાવ્યા. હજી હમણાં ગોત્રકર્મ ચાલ્યું. આ ગોત્રકર્મની અંદરમાં ઉચ્ચ ગોત્રકર્મ, નીચ ગોત્રકર્મ, એના સ્થાનો, એનો ઉદય, આ બધી વાતો એક પંડિતપણે આપણને સમજાવે છે. અને અચાનક જ્યારે છેલ્લી ઢાળ આવે છે ત્યાં વીર વિજયજી મહારાજ સાહેબ સીધા જ એક પંડિતમાંથી ભક્ત કવિ બની જાય છે અને પોતાની ભક્તિને એક સંવેદના સાથે, એક લહેજા સાથે રજૂ કરે છે. ભગવાન, દીર્ઘકાળથી તમારો સેવક છું. આ વાતની સાક્ષી શું, સાબિતી શું કે હું દીર્ઘકાળથી તમારો સેવક છું? શાસ્ત્રનું એ વાક્ય એ પ્રમાણ છે કે ભગવાન, મેં મેરુ જેટલા ઓઘા લીધા છે. એનો અર્થ એ થયો કે કમસે કમ મેરુ જેટલા એવા ભવ કર્યા છે મેં, કે જે ભવોની અંદરમાં હું તમારા શાસનને પામ્યો છું. એના સિવાય તો ઓઘો કઈ રીતે લીધો હતો? અને જો મેં મેરુ જેટલા ઓઘા લીધા છે ભગવાન, તો મેં ચરોડા તો કેટલા લીધા હશે? અને જો મેં ચરોડા વ્રતધારી બનીને લીધા હશે તો ભગવાન સામાન્યપણે માર્ગાનુસારીના એવા પણ કેટલા બધા ભવો મેં કર્યા હશે. તો એનો અર્થ એ થયો ભગવાન કે આટલા બધા ભવોની અંદરમાં હું દીર્ઘકાળથી તમને સેવતો તો આવ્યો જ છું. હા, એ વાત ખોટી છે, હું સ્વીકારું છું કે મેં તમારી સેવના એવી ન કરી કે જેવી કરવી જોઈતી હતી. એ વાત સાચી છે. પણ કમસે કમ હું એમ તો કહી શકું ભગવાન કે દીર્ઘકાળથી હું તમારી સેવના કરું છું. અને એ દાવે હું તમારી પાસે માંગી શકું કે તમે સ્વામી છો, દીર્ઘકાળથી તમારી સેવા કરું છું. હવે રીઝવામાં તમને વાર શું? તમને કેમ સંકોચ થાય છે? અમારા સામાન્ય વ્યવહારની અંદરમાં પણ વર્ષોથી કામ કરતો વ્યક્તિ, એ માણસ ઘરનો વ્યક્તિ થઈ જાય, એની હારે પછી અલગથી અલગ વ્યવહાર ન હોય, ઘરના જેવો જ વ્યવહાર હોય. તો ભગવાન, તમારો વ્યવહાર મારી સાથે આટલા બધા દીર્ઘકાળથી તમારી સાથે જોડાયેલો હોવા છતાં તમારો વ્યવહાર મારી સાથે કેમ બીજા બધા જેવો નથી થતો? અનેક લોકોને તારનારા બન્યા છો, મારા પ્રત્યે આવો અપ્રોચ, આવી વાત કેમ નથી થતી? એનો પ્રશ્ન અહીંયા પૂછે છે. સુણીએ દેવાધિદેવા ફળ પૂજા કી સેવા, દીજીએ શિવ ફળ રાજીએ, પરિઘાટન થઈ અફુ સમાણ થઈ ગઈ, જીત્યો જગત કેરી બાજી. હે ભગવાન, મારી વાત તમે સાંભળો. હું ફળ પૂજા કરું છું, એના ફળ રૂપે મોક્ષનું ફળ તમે મને રાજી ખુશીથી આપો. કારણ કે દીર્ઘકાળની સેવા એ મારો એટલો મોટો પ્લસ પોઈન્ટ છે કે જેના આધાર ઉપર હું તમારી આગળ કંઈ પણ માંગું તો આપવું એ તમારી ફરજ બને છે. અને એમાંય ફક્ત માંગણી કરું છું એવું નથી, હું તો ફળ તમને ધરાવું છું. તો ફળ ધરાવીને ફળ માંગવું એ તો સામાન્ય લૌકિક વ્યવહારમાં પણ યથાર્થ છે. તો લોકોત્તર વ્યવહારમાં આની કિંમત તો ભગવાન તમે કર્યો, આટલું તો તમારે કરવું જોઈએ. અને અહીંયા કહે છે કે હું તમારા સુખની શું વાત કહું? તમે કર્મને એવી રીતે ખંખેરી નાખ્યા છે, એવી ગતિમાં તમે પહોંચ્યા છો કે જે ગતિની અંદરમાં એક સમયની અંદરમાં બીજા એક પણ આકાશ પ્રદેશને સ્પર્શ્યા વગર તમે આ જગતમાંથી નિર્વાણના સમયે સડસડાટ એક સમયના ગાળાની અંદરમાં છેક સિદ્ધશિલાથી ઉપર
લોકના અગ્રભાગે તમે પહોંચી ગયા. અને પહોંચ્યા પછી શું? તો કે અનંત કાળનું સુખ અનુભવવા માટે જે ગતિને સાર્થક અને સક્ષમ ગણી છે એ ગતિ ઉપર તમે પહોંચ્યા છો. ભગવાન, હવે મારી માંગણી આ છે કે જો તમે સુખી થયા તો મેં શું ગુનો કર્યો છે? હું કેમ દુઃખી રહું? જરૂરી છે કે તમે એકલા જ સુખ અનુભવો? કરોડપતિ બાપનો દીકરો એ રોડપતિ કઈ રીતે રહી શકે? જો એનો બાપ કરોડપતિ છે તો દીકરાને એટલો હક નથી કે દીકરો કરોડપતિ બને? અને જો દીકરાને હક છે તો એના બાપ પાસે એ માંગી ન શકે કે ભાઈ તમે બન્યા છો તો મને પણ બનાવો? તો આ લાગણીએ, આ દાવો હું એ અધિકારથી કરું છું કે ભગવાન તમારો સેવક છું, તમે જે પામ્યા છો એ કોઈ પણ ભોગે મને આપવું એ તમારું પણ કર્તવ્ય છે. ગોત્ર કર્મ હરિ જ્યોત સે જ્યોત મલી, આપ બિરાજો રંગ મહેલ મેં, સુખ અનંત લહે સેવક દુઃખ રહે, લાજ્યો અમ સારા શહેર મેં. જબ્બર વાત છે. ભગવાનને ઉપાલંબ આપવાની અંદરમાં, આ ઢાળની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કોઈ જ કસર નથી રાખી. એમ કહું તો કદાચ વધુ પડતું ન ગણાય. કોઈ પર્સપેક્ટિવ, કોઈ એંગલ એવો એમને બાકી નથી રાખ્યો કે જેમાં એ ભગવાનને ઠપકો આપવામાં ક્યાંય પણ કંઈ લેશ માત્ર પણ સંકોચ કરે. ભગવાનને કહે છે કે તમે ગોત્રકર્મનો ક્ષય કર્યો અને અનંત સિદ્ધ ભગવંતોની જ્યોતિમાં તમે તમારી આત્મજ્યોતિને મેળવી લીધી. આપણે ગઈકાલે અવગાહના જોઈ હતી. હવે આ પણ એક એસ્પેક્ટ છે કે સિદ્ધશિલાની અંદરમાં એક આત્મપ્રદેશ ઉપર બીજા આત્માનો આત્મપ્રદેશ કઈ રીતે સેટલ થઈ શકે? તો એનો આ જવાબ લખે છે કે કોઈ એક દીવો છે, એ દીવાની જ્યોત છે, એ જ્યોતની હારે બીજા દીવાની જ્યોત મેળવીએ તો શું થાય છે? અલગ અલગ બે જ્યોત પ્રગટે છે, રહે છે, વર્તાય છે? તો કે ના, બંને જ્યોત એક જ જ્યોતની અંદરમાં સમાઈ જાય છે. તો જો જ્યોતની અંદરમાં આ ગુણધર્મ છે કે એક જ્યોત બીજી જ્યોતને સમાવી લે, એનું અલગ અસ્તિત્વ ન બતાવે, તો એ જ રીતે આત્મપ્રદેશોની અંદરમાં પણ આ રીતના ઉપમા સાથેનો આ ગુણ છે કે એ લોકો આત્મપ્રદેશો એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, એમ અનંત સુધી આત્મપ્રદેશો એકબીજાની અંદરમાં સમાઈ જાય છે. અને એટલે સિદ્ધશિલા એ અનંત કાળથી અનંત જીવો ત્યાં પહોંચ્યા છતાં પણ હજી બીજા અનંત કાળ સુધી અનંત જીવો માટે સિદ્ધશિલા એ હંમેશા ખાલી જ રહેવાની. કેમ? કારણ કે અહીંયા કોઈ પણ જગ્યાને કોઈ ઓક્યુપાય જ નથી કરતું. અહીંયા આવે છે આત્મપ્રદેશ, અને આત્મપ્રદેશ એક જ્યોતિમાં બીજી જ્યોતિ ભળી જાય એવી રીતે એકબીજાની અંદરમાં ભળી જાય છે. એ સુપર ઇમ્પોઝ થઈ જાય છે. આપણી ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ તો કોઈ પણ વસ્તુને પેસ્ટ કરીએ અને કોઈ પણ વસ્તુને ઇમ્પોઝ કરીએ, આ બેમાં ફરક છે. બસ એવો ફરક છે. આ આત્મપ્રદેશો એકબીજા પર, એક ઉપર બીજો, બીજા પર ત્રીજો, ત્રીજા પર ચોથું, આમ અનંત સુધી આત્મપ્રદેશો એકબીજા પર આવીએ જ રાખે અને તેમ છતાં બીજા અનંતને આવવા માટે પણ જગ્યા ખાલી છે. આ સિદ્ધશિલાનો એક પ્રખર ગુણધર્મ છે. આપણે જે મોક્ષ માટે જીવન જીવીએ છીએ, જે મોક્ષ માટે આરાધના કરીએ છીએ, એ મોક્ષની પરિસ્થિતિ, એ મોક્ષની વિશેષતા છે કે જ્યોતમાં જ્યોત ભળે એવી રીતે ત્યાં આત્મપ્રદેશો એકબીજાની સાથે ભળી જતા હોય છે. તો અહીંયા એ કહે છે કે હવે તમે શાશ્વતી સિદ્ધિ ગતિના રંગમહેલની અંદરમાં અનંત સુખ ભોગવવા માટે બેઠા છો. તો સાહેબ, આવું સુખ તમે ભોગવો એનો મને શું વાંધો હોય? પણ તમારો સેવક દુઃખમાં ડૂબ્યો હોય, દુઃખમાં પડ્યો હોય, એનો તમને તો વાંધો હોવો જોઈએ કે નહીં? તમને એ કઈ રીતે ચાલે છે? અને મને તો અહીંયા એ પ્રશ્ન છે કે આ લોકો જે જગતમાં હું રહું છું, એ જગતના લોકો જો મને આવું પૂછી બેસશે કે ભાઈ તારા સાહેબ તો આટલા બધા સુખી છે, તો તું આટલો બધો દુઃખી કેમ છે? શું એને તારી દયા નથી? શું એને તારી સાથે કોઈ સંબંધ નથી? એ તારી સાથે કેમ નથી, તારી સામે કેમ નથી જોતા?
તને કેમ એના જેવો સુખી નથી બનાવતા? આવા સમયે ભગવાન મારે શું જવાબ આપવાનો? કઈ રીતે જવાબ આપવાનો? કમસે કમ મને આ જવાબ તો આપી જાઓ. મારી ફળ પૂજાના ફળ સ્વરૂપે આવું મને કોઈ પૂછે તો મારીને શું જવાબ આપવો, એવો જવાબ આપવા જેટલી તો કૃપા કરો. અને જો એ પણ ન કરવી હોય તો ભગવાન મને જવાબ સાંભળવામાં રસ નથી, મને તમે મારો જવાબ પમાડી દો. મને એક્ઝેક્ટ તમે જ્યાં બેઠા છો, તમે જે સુખની અંદરમાં લીન છો, બસ મને સુખ આપી દો. મને જવાબ નહીં આપો તો પણ ચાલશે. અદ્ભુત ભક્તિ યોગ, અદ્ભુત. વીર વિજયજી મહારાજ સાહેબનો એક સાવ નવો આયામ, એક આખી નવી દિશા સાહેબની આપણને આ ઢાળની અંદરમાં દેખાય. એક આખું નવું સ્વરૂપ કે જેમાં ભગવાનને ઠપકા ઉપર ઠપકા આપી રાખે છે. સંસાર સુખ લિયો વગ્ગ અનંત કીધો, તો ભી ન એક પ્રદેશ में સિદ્ધ को सुख लीनो, ताको एकांश कीनो मावे न लोकाकाश में, मैं भी सेवक तेरा पायका દુનિયા કી સાઈ. ભાઈ હું તમારા ચરણનો સેવક છું, આવું વારંવાર જે કહું છું. હવે તમારા સુખની શું વાત કરું? અહીંયા એક સુખનું વર્ણન કરે છે. સિદ્ધશિલામાં રહેલા દરેકે દરેક સિદ્ધના જીવોનું સુખ કેવું હોય, સુખ કેવું હોય એની વ્યાખ્યા, એનું ડિટેલિંગ, એનું એક્સપ્લેનેશન પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા આપે છે કે પ્રભુ સાંભળો, સંસાર આખામાં જેટલા પણ જીવો છે એ બધા જ જીવો એના સુખને એકઠું કરીએ, ભેગું કરીએ. એ પછીથી એ બધા સુખોની સંખ્યાને એટલા જ સુખોની સંખ્યા સાથે ગુણીએ, એનો ગુણાકાર કરીએ. હવે ગુણ્યા પછીથી એનો વર્ગ કરીએ, એટલે કે સ્ક્વેર કરીએ. આવી રીતે અનંત વાર ગુણીએ અને વર્ગ કરીએ, ગુણીએ અને વર્ગ કરીએ. ઇન્ફિનિટ ટાઈમ્સ આવું જ્યારે કરીએ ત્યારે જે છેલ્લે જે આંકડો આવે એટલા બધા સુખ એ જાણે તમને ભેટ આપવામાં આવે તો પણ તમારા એક આત્મપ્રદેશના સુખ સાથે એની કમ્પેરિઝન ન થઈ શકે એવું સુખ તમે અત્યારે માણો છો. વાત સમજાણી? આ જગતની અંદરમાં જેટલા જીવો છે એ બધા જ જીવોના સુખને બધા જ જીવો જેટલી સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીને એનું સ્ક્વેર કરવામાં આવે અને પછી જે ફિગર આવે એ ફિગર જેટલા સુખને પરમાત્માના એટલે સિદ્ધ ભગવંતોના એક આત્મપ્રદેશના સુખ સાથે પણ જો કમ્પેર કરવામાં આવે તો પણ એમના એક આત્મપ્રદેશનું સુખ ચડી જાય. આપણે છે ને અત્યારે આ વાતને સમજી એટલા માટે નહીં શકીએ કારણ કે આત્મિક સુખ શું હોય એની આપણને કલ્પના જ નથી, એની અનુભૂતિ પણ નથી. આપણે સુખ એટલે મનની અંદરમાં જે પ્રવૃત્તિઓ તે એ પૌદ્ગલના આધારે, લાગણીઓના આધારે, કર્મોના આધારે આ બધા સુખના એટલા બધા આપણે આદતવાળા થઈ ગયા છીએ કે બિયોન્ડ ધેટ આત્માનું પોતાનું એક સુખ છે. આત્માનું પોતાનું અસ્તિત્વ હોવું એ અસ્તિત્વનું જ એક સુખ છે, અસ્તિત્વનો જ એક આનંદ છે. એ વાતને આપણે ક્યારે સમજી નથી શક્યા અને એટલે સિદ્ધના જીવોના સુખને સમજવું એ આપણી માટે બહુ મુશ્કેલ છે. અત્યારે પણ આપણને કોઈ પૂછે કે ક્યાં જવું છે તો આપણે કહીશું કે મોક્ષે જવું છે. પૂછે કેમ જવું છે તો કે બસ ત્યાં બહુ સુખ છે એટલા માટે, અનંતકાળનું શાશ્વત સુખ છે એટલા માટે. અને એમ પૂછે કે અચ્છા એવું કેવું સુખ છે તો ત્યાં આપણે અટકી જશું. સુખની વ્યાખ્યા એ આપણે કદાચ સમજવા પ્રયત્ન જ નથી કર્યો. કેમ? કારણ કે આપણે એની અનુભૂતિ સુધી પહોંચી શકીએ એવી પાત્રતા આપણે કેળવી જ નથી. અને એટલે અહીંયા વીર વિજયજી મહારાજ આખી ગાથાઓની અંદરમાં આવી રીતે સિદ્ધના જીવોના સુખની વાતો, સિદ્ધના જીવોની વડાઈની વાતો સરસ મજાની ગંભીરતા સાથે, લાગણી સાથે, ઠપકા સાથે અને ભક્તિ યોગ સાથે પરમાત્મા સમક્ષ વર્ણવે છે ફળ પૂજાના આલંબનથી, ફળ પૂજાના માધ્યમથી. તો આ માધ્યમથી હજી આગળ વધતા વધતા એ જ્યારે પરમાત્માના એક એક આત્મપ્રદેશના સુખની વાતના હજી ઉપમાઓ આપીને આપણને જ્યારે સમજાવશે ત્યારે આપણને ખ્યાલ આવશે
કે મોક્ષે જવું એ કેટલી અદ્ભુત ઘટના હશે. બહુ સામાન્યથી પોપટની જેમ રટીને બોલી લેવું કે મારે મોક્ષનું સુખ જોઈએ છે અને મોક્ષનું સુખ શું છે એ સમજ્યા પછી મોક્ષનું સુખ માંગવું અથવા એની માટે ક્રિયાઓ કરવી, એ બેમાં બહુ મોટો ફરક છે. તો આ ફરકને આપણે આ ઢાળ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું અને પછીથી આ જ સુખને આપણું લક્ષ્ય બનાવશું. આવું કંઈક આપણા જીવનમાં થાય એ વિશ્વ મંગલ કામના સાથે જીના જ્ઞાપિત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય ન જયતિ શાસન.